આજે આપણે જોઈશું ધોરણ 10 નો ટોપિક ત્રિકોણમિતિનો પરિચય પાઠ 8 ઉદાહરણ નંબર 1 જો tan a બરાબર 4/3 તો બાકીના ત્રિકોણમિતિ ગુણોત્તર શોધો। તો આપણને પહેલા તો a લખેલો છે, એ કોઈ દિવસ આ નહીં હોય। ધારો કે આપણે એને અહીંયા ધારી લઈએ તો આ b લખી દઈએ, આ c લખી દઈએ। tan a બરાબર 4/3 છે। ધારો કે કોઈ કિંમત હોય જેની કિંમત કેટલી હોય છે કે ધારી લઈએ તો tan a એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર 4k ભાગ્યા 3k। તો સામેની બાજુ 4k, આની સામેની બાજુ 4k, પાસેની બાજુ 3k। આપણે બધાની કિંમત શોધવાની છે આ જ રીતે। તો પહેલા sin એ જોઈએ। sin નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ। તો ચલો સામેની બાજુ ભાગ્યા કર્ણ। સામેની બાજુ કઈ છે? 4k। પણ આના પહેલા આપણે એક કિંમત શોધવી પડશે AC ની। એના માટે આપણે શું કરીશું? AC ની કિંમત માટે થઈને આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું। પાયથાગોરસનો પ્રમેય કઈ રીતે વપરાશે? તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુઓનો વર્ગ એટલે કે BC નો વર્ગ અને AB નો વર્ગ નો સરવાળો। AC નો વર્ગ આપણને આપેલો નથી પણ આનો આપેલો છે, તો 4k નો વર્ગ વત્તા 3k નો વર્ગ। 4 નો વર્ગ કેટલો થાય? 16 k ના વર્ગનો k નો વર્ગ। 3 નો વર્ગ કેટલો થાય? 9 k ના વર્ગનો k નો વર્ગ। 16 વત્તા 9 કેટલા થશે? 25 k નો વર્ગ। અહીંયા AC વર્ગ હતું તો આ બાજુ શું થઈ જશે? વર્ગમૂળ। વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે? ઉડી જશે। તો કેટલા વધશે? AC બરાબર 25k। એટલે કે મને AC ની કિંમત પણ મળી ગઈ। હવે સામેની બાજુ કેટલી છે? 4k। કર્ણ કેટલો મળ્યો મને? 25k નહીં મળે, સોરી, વર્ગમૂળ ને કરશે તો 5 થઈ જશે, તો 5k। k ઉડી ગયા। તો sin a બરાબર શું મળશે મને? 4/5। cos a જોઈએ। cos a નું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ કેટલી છે? 3, તો 3k ભાગ્યા કર્ણ કેટલો છે? 5k। શું જવાબ મળશે? k ઉડી ગયો, વધ્યો શું? 3/5। આ જ રીતે cot a। cot a નું સૂત્ર શું છે? જો tan a નું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ છે તો આનું એનું એક્ઝેક્ટ ઉલટું એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। તો પાસેની બાજુ કઈ છે? એની, તો કે એની પાસે કઈ છે? 3k। સામે કઈ છે? 4k। k ઉડી ગયા, કેટલા વધ્યા? 3/4। cosec a। cosec a નું સૂત્ર શું છે? sin નું ઊંધું કર્ણ ભાગ્યા સામેની બાજુ। કર્ણ કેટલો આપેલો છે મને? 5k। સામેની બાજુ કેટલી આપેલી છે? 4k। k ઉડી ગયા, કેટલા વધ્યા? 5/4। આ જ રીતે sec a। આ જ બનાવવાનું પણ સામેની જગ્યાએ શું લખવાનું છે? પાસેની બાજુ। કર્ણ કેટલો છે? 5k અને પાસેની બાજુ કેટલી છે? 3k। k ઉડી ગયા, શું વધશે? 5/3, જે આપણો જવાબ છે। વિડિયો સારો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।